બ્રહ્મ સૃષ્ટિઓ માટે આત્માના ખોરાક, આત્માનો આહાર બ્રહ્મવાણી છે. એવી જ રીતે શરીરના આભૂષણ, શરીરના વસ્ત્ર એ ધર્મશાસ્ત્ર છે. એને આપણે નજરઅંદાજ નહીં કરવું જોઈએ. હા, એમાંથી આપણે શીખ લઈને હજી ગ્રોથ કરવાનો. પછી આ તારતમ મળ્યા પછી પણ આપણે એ જ કર્યા કરવાનો એવો નથી. તારતમ મળ્યા પછી પણ એને છોડી દેવાનો, એવોઇડ કરવાનો એવું પણ નથી. એ તો વિવેક બુદ્ધિરાજજી આપણને આપ્યા છે. કેટલું કરવું, કેવું કરવું, શું ન કરવું, એ જ તો રાજ્ય મહારાજે બુદ્ધિ આપ્યા છે ને આપણને. કાં તો બિલકુલ જ નિંદા કરવું, એવોઇડ કરવું, ગણકારવું જ નહીં, અને કાં તો એને જ વળગી રહેવું નહીં. જેને ધર્મશાસ્ત્રના માધ્યમથી જે જ્ઞાન મેળવવું જોઈએ, જે પાયો છે, જે ફાઉન્ડેશન છે, એનું જેને ખબર નથી અને આપણે ઉપર એટલું બધો માળ પર માળ ઝીકી દઈએ, પેલો બિચારાનો કમર તૂટી જશે. પેલા એને જ્ઞાન આપવાની જરૂર છે શાસ્ત્રના માધ્યમથી. હા, જે જાગેલા છે, જે બ્રહ્મ સૃષ્ટિ સંપૂર્ણપણે જાગી ગયા છે, એમના માટે ચિતવણી, એના માટે ચિંતન, એના માટે સેવા પૂજા, એના માટે બ્રહ્મવાણી પર્યાપ્ત છે. પણ આપણે તે જગ્યામાં પહોંચ્યા ખરા એ પણ જાણવાનું. હા, પરમહંસ લેવલમાં પહોંચેલા વ્યક્તિ કે જેના માટે સંસાર કશું જ નથી, જેના માટે પૈસો, ધન, દોલત, પરિવાર, માન, સન્માન, યશ, કીર્તિ, પ્રતિષ્ઠા, જમવા મળે કે ન મળે, રહેવા મળે કે ન મળે, બંગલો મળે, ઝૂંપડી મળે, ફરક ન પડે, એ સ્ટેજમાં પહોંચેલા વ્યક્તિ એક અથવા તુમ દુલ્હા મેં દુલ્હીન ઔર ન જાનો બાત, ઈશકસો સેવા કરું સબ અંગ સાક્ષાત, આ બીજી કેટેગરી. આ સ્ટેજમાં પહોંચેલા બ્રહ્મ વાસનાઓ માટે આ બ્રહ્મવાણીને છોડીને બીજું કશું જ નહીં કરવું જ પડે. એમને કંઈ કરવાની આવશ્યકતા નથી. પરંતુ તે સ્ટેજ સુધી પહોંચ્યા નથી, એને ઇંગ્લિશ વાંચતા નથી આવડતું, તો એને શીખવાડવું પડે કે ભાઈ ABCD એવી રીતે. અને ધર્મશાસ્ત્ર એ ABCD છે, એને નજરઅંદાજ નહીં કરવાનો. એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજે કહ્યું, શાસ્ત્ર લે ચલે સતગુરુ સોઈ, બાણી સકલ કો એક અરત હોઈ, સબ સ્યાનો કી એક મત પાઈ, પર અજાના દેખે રે જુદાઈ.